જેમ આપણે સંખ્યા સરેરાશ અણુભાર વિશે વાત કરી હતી એ રીતે આપણે અહીંયા વજન સરેરાશ અણુભાર વિશે વાત કરવાની છે. તો એના મદદથી અણુભાર કેવી રીતે શોધી શકાય? તો અહીંયા આપણે ધારો કે આપેલ પોલિમરનો નમૂનો જે છે એ n પ્રકારના અણુઓ ધરાવે છે એવી આપણે અહીંયા ધારણા કરી છે. તો એના ઉપરથી અહીંયા આપણે ઘટક 1માં m1 અણુભાર ધરાવતા n1 અણુઓ લીધેલા છે અને જેમનું વજન કુલ W1 છે. ફરી એકવાર ઘટક 1 એવો લીધેલો છે આપણે કે જેમાં m1 પ્રકારનો અણુભાર છે, n1 પ્રકારના ટોટલ અણુઓ છે અને કુલ વજન એમનું W1 છે. તો આ જ પ્રમાણે ઘટક 2 ની અંદર તમે સમજી શકો છો કે m2 પ્રકારના અણુભાર ધરાવતા હોય અને n2 પ્રકારના અણુ હોય અને કુલ વજન એમનું W2 હોય. તો એ જ રીતે અહીંયા આઈમાં ઘટક વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે ઘટક આઈ માટે તમે અહીંયા લખી શકો કે mi પ્રકારનો અણુભાર ધરાવતા હોવા જોઈએ, ni પ્રકારના અણુઓ હોવા જોઈએ અને તેમનું વજન wi હોવું જોઈએ. તો એ પ્રમાણે પોલિમરના નમૂનાના બધા જ ઘટકો જે છે એ અહીંયા કુલ વજન ધરાવે છે. તો પોલિમરના નમૂનાના બધા જ અણુઓનું ધારો કે આપણે કુલ વજન લેવું હોય તો કુલ વજન આપણે કેપિટલ W ઉપરથી લઈ શકીએ છીએ. તો W1 પ્લસ W2 પ્લસ W3 ચલે છે Wi. તો આ એટલે કહેવાનો મતલબ કે અપ ટુ Wi. હવે તમે અહીંયા 3 ઘટક માટેની ગણતરી કરો છો તો 3 ઘટકોની અંદર W1 છે, W2 છે, W3 છે, એમાંથી Wi સુધીના ઘટકો માટે તમે જ્યારે ચર્ચા કરતા હોવ તો એ પ્રમાણેની ગણતરી કરી શકાય છે. એ સિવાય તમારે કેપિટલ W માટેની વાત કરવી હોય અને કેપિટલ W ની ગણતરી તમારે n1 અને m1 ના ફોર્મમાં કરવી હોય તો એ રીતે તમે કરી શકો છો કે ધારો કે n1 m1 પ્લસ n2 તો તમે એના માટે ગણતરી કેવી રીતે કરી શકો કે કેપિટલ W જે છે ઇઝ ઇક્વલ ટુ n1 m1 પ્લસ n2 m2 પ્લસ n3 m3 ચલે અપ ટુ ni mi. એ પ્રમાણે તમે W બરાબર W1 પ્લસ W2 W3 અપ ટુ Wi એ પ્રમાણેની ગણતરી કરી શકો છો. હવે ધારો કે વજન W હોય તો એ અણુ સંખ્યા ગુણ્યા એક અણુનું વજન તમે ધારો કે લઈ શકો છો. તો એ પ્રમાણે Wi માટેની ગણતરી તમારે કરવી હોય તો ni અને ગુણ્યા mi એ પ્રમાણેની કેલ્ક્યુલેશન તમારે કરવી પડે. હવે એક નમૂના માટેનું તમે અહીંયા વજન લો છો તો એ પ્રમાણે તમે ગમે તેટલા ઘટક પરમાણુની અંદર નમૂના લીધેલા હોય તો એમાં Wi સુધીની ગણતરી તમે કરી શકો છો. W ઇઝ ઇક્વલ ટુ n1 m1 પ્લસ n2 m2 પ્લસ અપ ટુ ni mi એ પ્રમાણેની કેલ્ક્યુલેશન આપણે અગાઉ જોઈ છે. એ પ્રમાણે Wi માટે તમે જે ગણતરી કરી છે એ ગણતરી અહીંયા તમે જોઈ શકો છો. હવે કેપિટલ W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i આ જ ગણતરીને આપણે કોમન લઈએ તો કેપિટલ W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i ni mi સમીકરણ 1 મળે આપણને. હવે શું કહે છે કે m1 અણુભાર ધરાવતા પોલિમરના અણુઓનું આપણે સાપેક્ષ વજન લેવું હોય. ખાલી ઘટક 1 માટે m1 અણુભાર માટે આપણે ચર્ચા કરી છે કે ઘટક 1 માટે m1 અણુભાર ધરાવતા પોલિમર અણુઓનું આપણે સાપેક્ષ વજન મેળવવું હોય તો એના માટે W1 ડિવાઇડેડ બાય W ઇઝ ઇક્વલ ટુ W1 માટેની આપણે ગણતરી કરી છે n1 m1 ડિવાઇડેડ બાય આપણો કેપિટલ W જે છે એ આપણને આ રીતે સમીકરણ 1 માં તમે જોઈ શકો છો કે સિગ્મા i ni પ્રકારે મળે છે. તો ફરી એકવાર યાદ શું રાખવાનું છે કે પોલિમરના નમૂનાના બધા જ અણુઓનું કુલ વજન એ પ્રમાણે n1 અને m1 તરીકે લેવાનું છે. વજન બરાબર અણુઓની સંખ્યા ગુણ્યા એક અણુનું વજન એ વસ્તુ ગણતરી આપણે અહીંયા કરેલી છે. Wi ઇઝ ઇક્વલ ટુ ni ઇન્ટુ mi લીધેલા છે. કેપિટલ W ઇઝ ઇક્વલ ટુ n1 m1 જે અહીંયા આપણે ગણતરી કરી છે એ લીધેલી છે. એ સિવાય કેપિટલ W ઇઝ ઇક્વલ ટુ ઓવરઓલ સરવાળો લીધેલો છે એટલે કે સિગ્મા i ni mi લીધેલા છે. હવે m1 અણુભારનું આપણે સાપેક્ષ વજન મેળવવું હોય તો W1 ઇઝ ઇક્વલ ડિવાઇડેડ બાય W તો ઇઝ ઇક્વલ ટુ n1 m1 ડિવાઇડેડ બાય સિગ્મા i ni mi એ પ્રકારની કેલ્ક્યુલેશન આપણે લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે m1 અણુભાર ધરાવતા પોલિમરના અણુઓના વજનની દ્રષ્ટિએ અણુભારમાં શું ફાળો હોઈ શકે તો એ ફાળો ઇઝ ઇક્વલ ટુ W1 ડિવાઇડેડ બાય W ઇન્ટુ m1 એ પ્રકારની ગણતરી તમે કરી શકો છો. એ સિવાય W1 માટેની કિંમત તમે અગાઉ જોઈ લીધેલી છે અને કેપિટલ W1 માટેની ગણતરી પણ કરી લીધેલી છે. હવે આ જે સ્મોલ m1 છે એને તમે અહીંયા ગુણાકારમાં લઈ લો એટલે આપણું ઓવરઓલ સમીકરણ જે છે એ ni m1 સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા i ni mi એ પ્રકારે તમે મેળવી શકો છો.
આ જ પ્રમાણે તમે એમઆઈ અણુભાર ધરાવતા પોલિમરના અણુઓના વજનની દ્રષ્ટિએ અણુભારમાં ફાળો લેવો હોય તો આ ગણતરી કરવાની રહેતી નથી. સીધી તમે અહીંયા ગણતરી NiMy સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi તરીકે ગણતરી કરી શકો છો. એ જ પ્રમાણે તમે અહીંયા M1 પ્રકારના ઘટક માટે જે ગણતરી કરી છે એ પ્રમાણે M2 માટે કરી શકો છો, M3 માટે કરી શકો છો. છેક આઈમાં ઘટક સુધીની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે તમે ગણતરી કરી શકો છો. તો એ પ્રમાણે અહીંયા એમઆઈ અણુભાર ધરાવતા પોલિમરના અણુઓના વજનની દ્રષ્ટિમાં અણુભારનો ફાળો જે છે એ NiMi સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi મળે છે અને જે આપણું સમીકરણ 2 છે. એ પ્રમાણે અહીંયા ધારો કે પોલિમરના નમૂનાનું વજન સરેરાશ અણુભાર આપણે લેવો હોય તો એ MW બાર મળે છે. પોલિમરના નમૂનાનો વજન સરેરાશ અણુભાર MW બાર ઇઝ ઇક્વલ ટુ N1M1 સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi પ્લસ N2M2 સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi પ્લસ અપ ટુ NiMi સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi. એ પ્રમાણે એટલે કહેવાનો મતલબ કે તમે ઘટક 1 માટે આ પ્રકારનું સમીકરણ મેળવી શકો, ઘટક 2 માટે આ પ્રકારનું સમીકરણ મેળવી શકો, ઘટક 3 માટે એ પ્રમાણે સમીકરણ મેળવી શકો. નીચેનો સરવાળો જેમ તમે સંખ્યા સરેરાશ અણુભારમાં લીધેલો એ જ પ્રમાણે અહીં પણ ઓવરઓલ જ લેવાનું છે. એ રીતે અહીંયા અપ ટુ NiMi સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi પ્રકારની ગણતરી કરી શકાય છે. એ જ રીતે MW બાર માટે તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો ઉપર જે સંખ્યા આપેલી છે એ બધાનો કોમન સરવાળો ડિવાઇડેડ બાય નીચે દરેકમાં આપણે જોઈ શકીએ છીએ કે સિગ્મા Ni કોમન છે તો ઉપર N1M1 સ્ક્વેર પ્લસ N2M2 સ્ક્વેર પ્લસ અપ ટુ NiMi સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi મેળવી શકાય છે. તો ઉપરનો જે આપણો કોમન છે એને તમે સિગ્મા NiMi સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા NiMi એ પ્રકારની કેલ્ક્યુલેશન કરી શકો છો. તો અહીંયા MW બાર જે છે એ અહીંયા વજન સરેરાશ અણુભાર શોધવા માટેની ગણતરી છે. તો કોઈ પણ નમૂના માટે તમારે જ્યારે વજન સરેરાશ અણુભારની ગણતરી કરવાની હોય ત્યારે જે તે પરમાણુ માટે તમે અગાઉ આપણે જોયું એ પ્રમાણે તમે અણુભાર જાણતા હોવા જોઈએ, અણુઓની સંખ્યા જાણતા હોવા જોઈએ અને કુલ વજન જે તે ઘટક નમૂના માટેનું તમને આપેલું હોય તો તમે જે તે ઘટક માટે અથવા જે તે નમૂના માટે વજન સરેરાશ અણુભાર શોધી શકો છો. ખાસ યાદ રાખવાનું કે વજન સરેરાશ અણુભારની ગણતરી MW બારથી કરી શકાય છે અને સંખ્યા સરેરાશ અણુભારની ગણતરી MN બાર વડે કરી શકાય છે. અહીંયા છેલ્લે કોમન સિગ્મા Ni લીધેલા છે જ્યારે MW બારની અંદર સિગ્મા NiMi લીધેલા છે. અહીંયા કોમન સિગ્મા NiMi છે જ્યારે વજન સરેરાશ અણુભારની અંદર સિગ્મા NiMi સ્ક્વેર છે. એટલો ડિફરન્ટ છે એની ઉપરથી તમે MW બાર અને MN બાર માટેની કેલ્ક્યુલેશન કરી શકો છો. તો અહીંયા પોલિમર નમૂના માટે વજન સરેરાશ અણુભાર અને સંખ્યા સરેરાશ અણુભાર બંનેની આ પ્રમાણે ગણતરી કરી શકાય છે. એ સિવાય 2 થિયરી જોવાની આપણે બાકી છે કે જેની અંદર પ્રકાશ વિખેરણ દ્વારા અણુભાર શોધવાની રીત છે અને એના જ ઉપરથી આમાં જે ગ્રાફિકલ 2 સ્ટ્રક્ચર મળે છે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. ઓલરેડી લગભગ લાસ્ટ 5 યર્સથી પૂછાતો હોય એવો ઓલ્ટરનેટિવ ક્વેશ્ચન છે જેને ઇંગ્લિશમાં લાઇટ સ્કેટરિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો 3 પ્રકારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. નંબર 1 પ્રકાશ વિખેરણ દ્વારા અણુભાર શોધવાની રીત સમજાવો, નંબર 2 લાઇટ સ્કેટરિંગ મેથડ સમજાવો અને નંબર 3 રેલે ગુણોત્તર સમજાવો. અથવા ઘણી વખત પ્રકાશ વિખેરણ દ્વારા અણુભાર શોધવાની પદ્ધતિ માટેનું જે રાસાયણિક સમીકરણ છે એ તમને આપેલું હોય અને એવું પૂછે કે આ સમીકરણને તારવો. તો 4 જે છે કોમન ક્વેશ્ચન છે, 4 માટે એક જ આન્સર છે અને દર વખતે ઓલ્ટરનેટિવ આ લાઇટ સ્કેટરિંગ મેથડ પૂછાતી હોય છે. તો ખાસ સામાન્ય રીતે પોલિમર પદાર્થનું વજન અણુભાર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોલિમર દ્રાવણના નમૂના ઉપર પ્રકાશનું વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે દ્રાવણમાં રહેલા પોલિમરના અણુઓ આપાત કરેલ પ્રકાશનું વિખેરણ કરે છે અને પ્રકાશનું વિખેરણ એ પોલિમરના નમૂનાનો કદ અને આકાર અને વજન ઉપર આધારિત હોય છે. આ જે પદ્ધતિ છે ફિઝિકલ સ્ટ્રક્ચર તમે અગાઉથી જોતા આવ્યો છે કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી પરાવર્તિત કિરણ મેળવી શકાય અથવા તો કિરણ શોષાતું હોય અથવા તો એ પ્રકાશનું વિખેરણ શક્ય બને છે. એની ઉપરથી અહીંયા કદ, આકાર અને વજન ઉપર આધારિત સંપૂર્ણ રિએક્શન જોવામાં આવે છે. તો ફરી એકવાર જોઈએ કે સામાન્ય રીતે પોલિમર પદાર્થનો વજન અણુભાર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોલિમર દ્રાવણના નમૂના ઉપર પ્રકાશનું વિકિરણ આપાત કરવામાં આવે, વિકિરણ એટલે આપણે પહેલા ચેપ્ટરમાં જોયેલું છે, તરંગ કહી શકાય, ફોટોન કહી શકાય, કિરણ કહી શકાય, ઇલેક્ટ્રોન વિવર્તનના સંદર્ભમાં વિકિરણ કહી શકાય. એ પ્રમાણે અલગ અલગ રીતે એને ઓળખવામાં આવે છે.
તો આ રીતે પોલિમર અણુ વડે વિખેરણ પામતા પ્રકાશની તીવ્રતા ઉપરથી અણુભાર શોધવામાં આવે છે, જ્યાં પોલિમરનો આકાર નીચે દર્શાવે એ પ્રમાણે અસ્તવ્યસ્ત હોય છે. અહીંયા જે આકાર બતાવેલો છે એવું જરૂરી નથી કે તમે આ જ આકારના સંદર્ભમાં પોલિમરના નમૂનાને બતાવો. અસ્તવ્યસ્ત ગતિ કરતો એટલે ગૂંચળામય કોઈ પણ આકાર તમે બતાવી શકો છો. તો આ પ્રમાણે અસ્તવ્યસ્ત ગતિ કરતો એક પોલિમરના નમૂનાનો આકાર આપણે અહીંયા બતાવેલો છે. એના ઉપરથી અહીંયા આપણે લાઇટ સ્કેટરિંગ મેથડના સંપૂર્ણ રિએક્શન મિકેનિઝમ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર ચર્ચા કરીશું.